દાહોદ રૂરલ પોલીસ દ્વારા કેદારનાથ મહાદેવ મંદિરમાં ચોરી થયાના ગુનામાં 4 ઈસમોને ઝડપી પડ્યા. આ તારીખ 28/6/2026 રવિવારના રોજ બપોરે 12:30 સુધીમાં દાહોદ રૂરલ પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર થોડા સમય અગાઉ કેદારનાથ મહાદેવ મંદિર તથા બાવકા શિવ મંદિરમાં થયેલી ચોરી તથા કતવારા પોલીસ સ્ટેશનની બાઇક ચોરીના ગુનામાં ભેદ ઉકેલી અને 4 આરોપીઓને દાહોદ રૂરલ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં વાત કરીએ તો ગત તારીખ 21/6/2026ના રોજ ચોસાલા કેદારનાથ મહાદેવ મંદિરમાં અજાણ્યા ચોર ઈસમોએ મંદિરની સીસીટીવી કેમેરા તોડી નાખી અને મંદિરની દાનપેટીમાંથી આશરે 1600 રૂપિયા જેટલા રોકડા રકમ તેમજ મંદિરમાં રાખેલી પાણી ચડાવવાના 5 કળશ 1500 રૂપિયાના ગણી શકાય તેમજ કુલ 3100 રૂપિયાની ચોરી કરી લઈ ગયા હોવાના સંદર્ભે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે પોલીસ દ્વારા આ ચોરીના ગુનામાં સંડોવાયેલા અજાણ્યા ચોર ઈસમોની જે ઓળખ કરી આરોપીને બનતી તવરાએ શોધી કાઢવા તમામ મુદ્દામાલ રિકવર કરવા માટે સૂચનો કર્યા અને અલગ અલગ ટીમો બનાવી કામગીરીમાં લાગેલા હતા. તે દરમિયાન દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સની માહિતી મળેલ હતી કે મેહુલ મહેશ જાતે ચૌહાણ જેઓ કે તેમના સાગરીતો સાથે આ ચોરીમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તમામને રાઉન્ડ અપ કરી અને સઘન પૂછપરછ કરતાં ઉપરોક્ત ગુનાના એકરાર કરેલ તેમજ તમામ આરોપીઓની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં આશરે 10 દિવસ પહેલાં આ તમામ આરોપીઓ સાથે મળી બાવકા ગામે શિવ મંદિરમાં પણ ચોરી કરી હોવાનું કબૂલાત કર્યું છે. તેમજ જે સાગર રમેશ માવી તથા વિજય દિનેશ મોહનિયા આ ચારેય આ જે બંને ઇસમો છે તેઓએ 5 દિવસ પહેલાં અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે પરથી એક બાઇક ચોરી કરી હોવાનું પણ કબૂલાત કર્યું હતું. જે અંગે તપાસ કરતાં જીસાવડા પોલીસ સ્ટેશન તથા કતવારા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર થયેલો હતો અને આમ દાહોદ રૂરલ પોલીસ દ્વારા 2 મંદિરોમાં ચોરી તથા 1 બાઇક ચોરી એમ કુલ મળી 3 ગુનાઓ શોધી કાઢી આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.